ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. માત્ર એક્ટિવા મોટરસાયકલ માંગવા બાબતે થયેલી ના પાડવાની દાવતમાં 5 શખ્સોએ ભેગા મળીને 23 વર્ષીય યુવાન પર છરી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો. આ મામલે મરનારના પિતરાઈભાઈએ 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી મોઇનભાઈ રસુલભાઈ સૈયદ રહે કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વાળાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે તેમના કાકાના દીકરા સાહિલ જાહિદભાઈના ઘર પાસે દેકારો થતાં તેઓ દોડી આવ્યા હતા. ત્યાં વિસ્તારમાં જ રહેતા નદીમ મંસૂરભાઈ સોરઠિયા, સલીમ કાસમભાઈ સોરઠિયા અને સાહિલ રસુલભાઈ શાહ નામના શખ્સો સાહિલને ઘાતક હથિયારો વડે મારી રહ્યા હતા. હુમલાખોરો પૈકી નદીમ અને સલીમ પાસે છરી હતી, જ્યારે સાહિલ શાહ પાસે ધાર્યો હતો. નદીમે સાહિલની છાતીમાં છરીનો ઘા ઝૂક્યો હતો. સલીમે પડખામાં ઘા માર્યો અને સાહિલે માથાના ભાગે ધારિયાનો ઘા મારતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો. ત્યારબાદ શાહનવાઝ સલીમભાઈ અને સિદ્દીક સલીમભાઈ લાકડાના ધોકા લઈને ધસી આવ્યા અને આડેધડ માર માર્યો. હુમલાખોરોએ આટલેથી ન અટકી સાહિલના એક્ટિવા અને ફરિયાદની રિક્ષામાં તોડફોડ કરીને ઘર પર પથ્થરમારો કર્યો. ગંભીર રીતે ઘવાયેલા સાહિલને લોહીલુહાણ હાલતમાં રિક્ષા મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યારે રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળતા તેને સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે ત્યાં ફરજ પરના હાજર તબીબોએ તપાસ બાદ સાહિલને મૃત જાહેર કર્યો. આરોપી નદીમે મૃતક સાહિલ પાસે તેનું એક્ટિવા વાપરવા માટે માંગ્યો હતો. સાહિલે એક્ટિવા આપવાની ના પાડતા તેની દાજ રાખીને આ 5 શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને જીવલેણ હુમલો કર્યો. હાલ ભાવનગર પોલીસે 5 શખ્સો વિરુદ્ધ હત્યા અને તોડફોડનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી. આ ઘટનાને પગલે કુંભારવાડા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર.